તાપી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે। નિઝર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન મોજી વ્યાવલ નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ મેક્સ 4 ગાડી નંબર MH24 J3796 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ગાડીમાંથી પુઠ્ઠાના બોક્સમાં રાખેલ પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। પોલીસે 3 આરોપીઓ ખેમસિંગભાઈ આટિયાભાઈ વડવી, રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ રાયસિંગભાઈ વડવી અને ખીમજયાભાઈ આંટિયાભાઈ વડવી રહે નંદુરબાર મહારાષ્ટ્રને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી ગુજરાત રાજ્યમાં દારૂ વહન કરવા માટે કોઈ કાયદેસર પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે કુલ 3,99,400 ના મુદ્દામાલ સાથે તેમને કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।